આપણી સત્સંગી યાત્રામાં કર્મનો સિદ્ધાંત આપણે વાત ત્યાં અધૂરી મૂકી હતી કે પ્રારબ્ધ એટલે કે પ્રારબ્ધને સારું કરવા માટે થઈને જે પુરુષાર્થ કરીએ છીએ, જે મહેનત કરીએ છીએ, એ મહેનત કઈ જગ્યાએ કરવી ને કઈ જગ્યાએ ન કરવી. તો આપણા જીવનના 4 મુખ્ય તબક્કા, ગમે તેવી ઈચ્છાઓ હોય, જેમ જે તે સમયે વાત કરી હતી કે 4 જ પ્રકારે કર્મ થઈ શકે, એવી રીતના આપણી આખા જીવન દરમિયાનની 4 જ ઈચ્છાઓ હોય. એ 4 પ્રકારે જ આપણે આખું જીવન પસાર કરીએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અંતે એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય અને એ જ આપણી ઈચ્છાઓ એની સાથે જોડાયેલી હોય. તો પુરુષાર્થ જે કરવાનો છે ને, આમે એ ચારેયને પુરુષાર્થ કહેવામાં આવે. ધર્મને પણ પુરુષાર્થ કહેવામાં આવે, અર્થ, કામ અને મોક્ષ એ ત્રણેયને પણ સાથે સાથે પુરુષાર્થ કહેવામાં આવતા હોય છે. તો જે મહેનત કરવાની છે, જે કામ કરવાનું છે, જે કર્મ કરવાનું છે, એ 4 માટે થઈને કરવાનું છે. હવે એમાં પણ મુખ્ય વાત એ છે, બધી જગ્યાએ જો મહેનત કરીએ છીએ તો કઈ રીતે સફળતા મળે? તો શાસ્ત્રો કહે છે કે પહેલું અને સૌથી છેલ્લું એટલે કે ધર્મ અને મોક્ષ, આ 2 બાબતમાં આપણને પુરુષાર્થ કરવો જરૂરી છે. પુરુષાર્થ એટલે એમાં કાંઈ આપણે મહેનતને, એક તો ઘણી વખત આપણા જે શબ્દો છે એ શબ્દો એવા વળેલા હોય અને આપણા જીવન દરમિયાન અમુક સંજ્ઞાઓ સાથે એવા વણેલા હોય કે એની વાત આવે ત્યારે આપણને હંમેશા એ જ પ્રકાર દેખાય. જ્યારે જ્યારે મહેનતની વાત આવતી હોય, પુરુષાર્થની વાત આવતી હોય કે કામ કરવાની વાત આવતી હોય, એમાં ખાસ કરીને જ્યારે મહેનત શબ્દ છે, આમ દરેક શબ્દ અલગ અલગ વણોવેલું છે. જ્યારે સત્સંગની વાત કરીએ ત્યારે આપણને એ કરતાલ હાથમાં લીધેલા એ સત્સંગ જ દેખાય. મહેનતની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી, કંઈક ને કંઈક કામ કરવું એવું દેખાય. પણ કઈ દિશામાં એ મહેનત કરવામાં આવે છે, કયા પ્રકારનો પુરુષાર્થ છે, એ વિચારવાનું રહ્યું. તો પહેલું ધર્મ અને ચોથું મોક્ષ, એની માટે થઈને પુરુષાર્થ કરવાનો છે. હવે એની માટે જો પુરુષાર્થ કરવાનો આવતો હોય તો આપણને સત્કર્મ કરવાની વાત આવે છે કે સારી રીતે કર્મ કરવા. એ સારી રીતે કર્મ કરીએ તો એ ધર્મ અને મોક્ષ એ બંને પ્રકારના પુરુષાર્થ સિદ્ધ થાય. બાકીના ખાલી ધર્મ માટે થઈ અને મોક્ષ માટે થઈને જો પુરુષાર્થ કરતા હોઈએ તો બાકી વચ્ચેના જે છે કે આપણી ઈચ્છાઓ, ભૌતિક સુખો અને આપણી આજીવિકા ચલાવવા માટે થઈને અર્થવ્યવસ્થા, એ જે બંને પ્રકારો છે તો એની માટે શું કરવું? આખો દિવસ બેઠા હશું અને જો કીર્તન કરશું તો આપણી આજીવિકા ચાલશે નહીં. અને શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે કર્મ કર્યા વગર ચાલશે નહીં. તો ધર્મ માટે કર્મ કરીએ છીએ તો એમ વિચારીએ કે આપણે સતત ભગવતમય રહેવું જોઈએ, એટલે કે બીજું કંઈ કરવાની જરૂરત પડતી નથી. મોક્ષ માટે વિચારીએ છીએ તો એવું વિચારીએ કે કંઈક ને કંઈક સત્કાર્ય કરતા રહીએ તો આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. પણ શાસ્ત્ર તો એમ કહે છે કે આ બંને માટે થઈને પુરુષાર્થ કરવાનો છે, એ બંને માટે થઈને મહેનત કરવાની છે. બાકી રહી અર્થ અને કામ, આપણી ઈચ્છાઓ, તો એ પ્રારબ્ધ ઉપર મૂકવાની છે, એટલે કે આપણા ભાગ્ય ઉપર મૂકવાની છે. એનું સૌથી વિશેષ કારણ સમજવાની વાત એ છે કે અત્યારે આપણને જે દેહ મળ્યો છે તો આગળનો પ્રારબ્ધ નક્કી કરવા માટે થઈ અને ધર્મ અને મોક્ષ આ બંને બાબતો માટે થઈને કર્મ કરવા. બાકી રહી ઈચ્છાઓ, આપણને જે આર્થિક વ્યવસ્થા છે, આપણા ભૌતિક સુખો છે, એ જે મળવાની વાત રહી એ તો આપણા પ્રારબ્ધમાં નક્કી કરેલું છે, આપણને એ પ્રમાણે જ મળવાનું છે. અને આપણે અત્યાર સુધી પ્રારબ્ધ પુરુષાર્થ વિશે સાંભળતા આવ્યા છીએ તો જેટલું ભાગ્યમાં હશે એટલું મળશે, જેટલું પ્રારબ્ધમાં નક્કી કરેલું હશે એટલું મળવાનું છે. ત્યાં પુરુષાર્થ કરવાનો છે, પણ એ પુરુષાર્થ યોગ્ય અને માપમાં કરવાનો છે. જ્યારે ધર્મ અને મોક્ષ આ બંને માટે થઈને જે પુરુષાર્થ કરવાનો છે, જે મહેનત કરવાની છે, એ અમાપ કરવાની છે, એમાં કોઈ જ માપ નથી. આપણે એક સુક્તિ વારે ઘડીએ કર્મની સાથે લઈએ છીએ કે સખત પુરુષાર્થનો કોઈ જ વિકલ્પ નથી. જ્યાં જ્યાં મહેનત કરવાની વાત આવતી હોય ત્યાં મહેનત કર્યા વગર કઈ પ્રારબ્ધમાં આપણે મૂકી શકીએ એમ નથી. તો ધર્મ અને મોક્ષ માટે થઈને આપણને પુરુષાર્થ સખત મહેનત કરવાની છે. હવે
એમાં જો પુરુષાર્થ, એમાં જો સારા કર્મ કર્યા હશે તો એ આગળ જે મળવાનો છે અર્થ અને આપણી ઈચ્છાઓ, કામ, એ બંને માટે થઈને સારા પ્રારબ્ધનું નિર્માણ કરી આપશે. અત્યારે તો સારું પ્રારબ્ધ આ બંને માટે થઈને ભોગવીએ જ છીએ. તો ગત કરેલા જે કર્મો છે એ પ્રારબ્ધમાં અત્યારે આપણને સારું પરિણામ આપી રહ્યા છે. તો આગળ પણ સારું પરિણામ મળે એની માટે થઈને આ જન્મની અંદર, આ દેહની અંદર જો મહેનત કરવાની વાત આવે છે તો ધર્મ અને મોક્ષ આ બંને માટે કરવાની છે. કારણ કે આપણા કર્મો જ આપણને સુખ અને દુઃખ આપનાર છે. સુખ દુઃખ બીજું કોઈ જ આપનારું નથી. ચિત્તે પ્રસન્નમ ભુવનમ પ્રસન્નમ, ચિત્તે વિસન્યમ ભુવનમ વિસન્યમ. જો મન પ્રસન્ન હોય તો આખું જગત આનંદમાં લાગે, અને જો મન પ્રસન્ન ન હોય તો આખું જગત પણ દુઃખમય લાગે. એ પ્રમાણે સુખ અને દુઃખ એ આપણા કર્મો ઉપર નિર્ધારણ કરેલા છે અને એ આપણને જ મેળવવાના છે. તો પુરુષાર્થ કરવાનો છે, મહેનત કરવાની છે, ધર્મને વધારવા માટે, મોક્ષને વધારવા માટે કરવાની છે. અર્થ અને કામ એ આપણા પ્રારબ્ધ વશાત આપણને મળે છે. તો ત્યાં મહેનત કરવી, તો ધર્મ અને મોક્ષને વધારવા માટે થઈ અને અમાપ પુરુષાર્થ કરવાનો કહ્યું છે. અને પછી આવે છે કે પુરુષાર્થ કર્યા પછી પણ કઈ રીતે ફળ આપણને પ્રાપ્ત થાય છે, એને આપણે આવતીકાલે શ્રવણ કરશું.